હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ઉસળની રેસીપી. તો સૂકા વટાણા પલાળવાની ઝંઝટ વગર આપણે લીલા વટાણા સાથે સેવ ઉસળ કુકરમાં જ તૈયાર કરશું, જે સ્વાદમાં થોડું તીખું અને એકદમ ચટાકેદાર બને છે. અને સેવ ઉસળ સાથે સર્વ થતી તરી અને મસાલા સેવ મિનિટોમાં જ તૈયાર કરીશું. તો ચટાકેદાર કંઈ ખાવાનું મન થાય તો આ સેવ ઉસળ માત્ર 10 થી 12 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. ના વધારે ઝંઝટ કે ના વધારે મહેનત, એટલું ઝડપથી આ સેવ ઉસળ બનીને રેડી થઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. વિડીયો સ્કીપ ન થાય એટલા માટે પૂરેપૂરો જોજો. તો ચાલો, એકદમ તીખું અને ચટાકેદાર સેવ ઉસળ બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ વટાણા લીધા છે. આશરે 250 ગ્રામ જેટલા ફ્રેશ વટાણા લીધા છે. અત્યારે લીલા વટાણા સિઝનમાં છે, પણ જો તમારે ઘરમાં ન હોય તો તમે ફ્રોઝન વટાણા કે પછી સૂકા વટાણાને પલાળીને પણ સેવ ઉસળ બનાવી શકો છો. તો હવે સેવ ઉસળની ગ્રેવી માટે તેની પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી કટ કરી લીધી છે. હવે તેને મિક્સર જારમાં એડ કરી દેવાની છે અને તેની સાથે થોડા આદુના ટુકડા અને 10 થી 15 નંગ લસણ પણ એડ કર્યું છે. ડુંગળીમાં થોડું પાણી રહેલું હોય છે, એટલે પાણી એડ કર્યા વગર જ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. તો ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે ડુંગળી જેટલા જ પ્રમાણમાં આપણે અહીંયા 4 મીડિયમ સાઇઝના ટામેટાને પણ રફલી કટ કરી લીધા છે, તો તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને તેની પણ પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે. તો અહીંયા ડુંગળી અને ટામેટાને અલગ અલગ આપણે ગ્રાઇન્ડ કરવાના છે. હવે સેવ ઉસળ ફટાફટ તૈયાર કરવા માટે ગેસની ફ્લેમ પર કુકર મૂકી દઈશું અને તેની અંદર 6 થી 7 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. તો સેવ ઉસળ તરી સાથે બને છે, એટલે તેમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે ગરમ તેલમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટને ઉમેરી તેને એકદમ સારી રીતે કૂક કરી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે ડુંગળીને કૂક કરી લેવાની છે, જેથી તેનો જે કાચો ટેસ્ટ છે એ ન રહે એટલા માટે. તો અહીંયા 4 મિનિટ જેટલું થઈ ગયું છે અને ડુંગળીની પેસ્ટ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે એકદમ સારી રીતે ડુંગળીની પેસ્ટ કૂક થઈ જાય એટલે જે ટામેટાની પેસ્ટ છે તેને પણ એડ કરી દેવાની છે અને તેને પણ ડુંગળીની પેસ્ટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો ટામેટાની જે પેસ્ટ છે એ ફટાફટ કૂક થાય એટલા માટે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. તો આશરે મીઠું એડ કરો તો અડધી ચમચી જેટલું તમારે મીઠું એડ કરવાનું. અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે ટામેટાને પણ એકદમ સારી રીતે કૂક કરી લઈએ. તો ટામેટામાં થોડું પાણીનું પ્રમાણ વધારે હોય છે, તો ઢાંકણ બંધ કરી દઈએ અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. તો લગભગ 4 મિનિટ જેટલું થઈ ગયું છે. તો ઢાંકણ ખોલી લઈએ તો તેમાં જોઈ શકો છો કે ટામેટાની તરી એકદમ સારી રીતે કૂક થઈને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે ગ્રેવીનું ટેક્સચર એકદમ દાણેદાર આવી ગયું છે, મીન્સ કે આપણી જે ગ્રેવી છે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તૈયાર થયેલી આ ગ્રેવીમાંથી આપણે સેવ ઉસળ ઉપર એડ કરવાની તરી બનાવી લઈશું. તો એટલે તેમાંથી થોડી જે ગ્રેવી છે અલગ કરી લઈશું. તમારી જેટલી તરી બનાવવી હોય એ પ્રમાણે ગ્રેવીને અલગ કરી લેવાની છે. હવે બાકી રહેલી ગ્રેવીમાં મસાલા એડ કરીશું. તો અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી તીખું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી સેવ ઉસળ મસાલો એડ કરી દીધો છે. જો તમારી પાસે સેવ ઉસળ મસાલો ના હોય તો તમે તેની જગ્યાએ પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકો છો. હવે મસાલા ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને થોડા સાંતળી લઈશું, જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. તો મસાલા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે, તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે વટાણા એડ કરીશું. તો અહીંયા 1 વાટકી ભરીને મેં વટાણા એડ કરી દીધા છે અને એ વટાણા સાથે ગ્રેવીને 2 મિનિટ માટે સાંતળી લઈશું,
જેથી વટાણા પણ ગ્રેવી એકદમ સારી રીતે કોટ થઈ જાય એટલા માટે. તો અહીંયા 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને વટાણા છે એ એકદમ સારી રીતે ગ્રેવી એકદમ સારી રીતે વટાણા પર કોટ થઈ ગઈ છે. તો હવે તેની અંદર 1 વાટકી જેટલું મેં અહીંયા ગરમ પાણી એડ કર્યું છે. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાનો કલર અને ફ્લેવર એકદમ સરસ જળવાઈ રહે છે. અને પાણીમાં હવે એકદમ થોડું બોઇલ આવી જાય એટલે તેની પર ઢાંકણ એડ કરી દેવાનું છે અને 2 વિસલ વગાડી લેવાના છે. તો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ વગાડી લઈએ. તો આપણે કુકરમાં વટાણાને બાફવાના છે એટલે તેમે વધારે પાણી એડ નથી કર્યું. વટાણા બફાઈ જશે એટલે રસો આપણે વધારે પાણી એડ કરીને તૈયાર કરી લઈશું. 2 વિસલ વાગ્યા પછી કુકર ઠંડુ થઈ ગયા પછી મેં કુકરને ખોલી લીધું છે. તો વટાણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હવે તેની અંદર મેં અહીંયા 2 વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે રસો બનાવવા માટે. તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગ્રેવી સાથે. અને હવે રસાને થીક કરવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી બેસન લીધેલો છે. તેમાં થોડું પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ લમ્સ વગરનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે આ મિક્સરને આપણે રસામાં એડ કરવાનું છે અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઉસળને 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈએ. તો ઉસળને ધીમા તાપે કૂક કરવાથી તે એકદમ ફ્લેવરફુલ બને છે. સાથે આપણો રસો પણ થોડો ઘટ્ટ થઈ જાય છે. તો હવે અહીંયા ઉસળને કૂક થવામાં 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ઉસળ ઉપર આ રીતની તરી છૂટી પડી ગઈ છે અને ચમચાની મદદથી રસાને ચેક કરીએ તો રસો અને વટાણા સાથે પડે છે. મીન્સ કે આપણો રસો ઘટ્ટ થઈ ગયો છે અને વટાણા સાથે કોટ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા ઉસળમાં થોડા ધાણા એડ કરી દઈએ અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો કુકરમાં એકદમ ચટાકેદાર અને તીખું તે ઉસળ તૈયાર થઈ ગયું છે. એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે ઉસળ પર એડ કરવાની તરી બનાવી લઈએ. તો તેના માટે ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો તરીમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. હવે જે આપણે ગ્રેવી કાઢીને રાખી હતી તે એડ કરી દઈએ. તેની સાથે એકદમ સારા કલર માટે થોડું કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલો સેવ ઉસળનો મસાલો એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તમે અહીંયા તેલનું પ્રમાણ તમે તમારા પ્રમાણે થોડું વધારે ઓછું કરી શકો છો. મસાલા સારી રીતે મિક્સ થઈને તેલ છૂટું પડી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો એકદમ ચટાકેદાર તૈયાર થઈ ગઈ છે તરી. તેને સાઈડ પર મૂકીશું. અને હવે મસાલા સેવ બનાવવા માટે મેં અહીંયા જાડી સેવ લઈ લીધી છે. સેવ ઉસળમાં જાડી સેવનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો હવે તેની અંદર થોડો સેવ ઉસળનો મસાલો એડ કરીશું. તેની સાથે થોડો લીંબુનો રસ એડ કરીશું અને થોડી લીલી ડુંગળી એડ કરીશું અને આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા થોડી જે તરી બનાવીને રેડી કરી છે તેને પણ એડ કરી દેવાની છે અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ મસાલા સેવ જ્યારે સેવ ઉસળ તૈયાર થઈ જાય પછી જ બનાવવાનું છે. અહીંયા સેવ તમે ભાવનગરી પણ લઈ શકો છો. તો હવે બધી જ જે વસ્તુ છે એ માત્ર 10 થી 12 મિનિટની અંદર જ બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તો અહીંયા એકદમ ટેસ્ટી તીખું અને આ ચટાકેદાર સેવ ઉસળ બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા મેં ઉસળ સર્વ કરી લીધું છે. તેની ઉપર થોડી તરી પણ એડ કરી લીધી છે. ફ્રેન્ડ્સ, આ કુકરમાં બનેલું સેવ ઉસળ છે તો તેને બનવામાં વધારે ટાઈમ પણ નથી લાગતો અને સ્વાદમાં એટલું ટેસ્ટી બનશે કે ઘરમાં બધાને ખૂબ જ ગમશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તરી બનાવવી પણ ખૂબ જ ઇઝી છે. મસાલા સેવ પણ આપણે સાથે જ બનાવી છે. તો એકદમ ચટાકેદાર અને એકદમ ટેસ્ટી એવું આ સેવ ઉસળ માત્ર 10 થી 12 મિનિટની અંદર જ બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમને જો આજે આ એકદમ ચટાકેદાર સેવ ઉસળની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી.
ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારે જરૂરથી શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી એન્જોય. આ રેસીપીને જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.